સિહોર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા જયરાજસિંહ મોરી દ્વારા વાહનોમાં થતા ખર્ચ અંગે ખુલાસો માંગ્યો। સિહોર નગરપાલિકામાં તારીખ 1/4/2025 થી 16/7/2025 એટલે કે 3.5 મહિનાનો અમે આવક જાવકનું સર્વેયાનો અભ્યાસ કરતા હતા। જે કાંઈ નગરપાલિકા દ્વારા ખર્ચ કરવામાં આવ્યો એની વિગતો મેળવીને એની અભ્યાસ કરતા હતા। આ દરમિયાન એક બાબત ધ્યાનમાં આવી છે કે સિહોર નગરપાલિકામાં જે વાહનો આવેલા છે એ વાહનોના મેન્ટેનન્સ પાછળ ખૂબ મોટા પ્રમાણમાં ખર્ચ થઈ રહ્યો છે। કારણ કે અમે જે આંકડા મેળવ્યા તો એમાં તારીખ 1/4/2025 સુધી જે ચૂકવણી થયેલા છે, જે બાકી બિલો છે એની વાત નથી, પરંતુ જે ચૂકવણી થયેલા છે તો એમાં વાહનોના વીમા માટે 2,25,981 રૂપિયા, ડીઝલ ખર્ચ પેટે 3,92,240 રૂપિયા અને રિપેરિંગ તથા મેન્ટેનન્સ ખર્ચ માટે 2,01,655 રૂપિયા। એટલે કે આમ જોવા જઈએ તો આશરે 8.5 લાખ રૂપિયાનો ખર્ચ આ બધા વાહનોમાં નગરપાલિકાએ 3.5 મહિનામાં ભોગવવો પડ્યો છે। અને આ તો માત્ર ચૂકવાઈ ગયેલા બિલની વાત છે, જે ચૂકવવાના બાકી છે એ બિલો જે આમાં સમાવેશ નથી। તો અમારે સ્પષ્ટ એવું કહેવાનું છે કે ભાઈ જ્યારે લોકોને જરૂરિયાત હોય છે ત્યારે આ વાહનો મોટે ભાગે બંધ હાલતમાં હોય અથવા રિપેરિંગ કામ ચાલુ હોય છે, એટલે સમયસર લોક ઉપયોગી કામ થતું નથી। અને આ જે વાહનો પાછળ જે ખર્ચ થઈ રહ્યો છે તો સિહોર નગરપાલિકા એક આર્થિક સંકળામણ વાળી સંસ્થા છે। આપણને ખ્યાલ જ છે કે હજી હમણાં સુધી પગાર કર્મચારીઓના પગાર કરવામાં પણ નગરપાલિકાને પ્રશ્નો આવતા હતા, ત્યારે આ આવડો મોટો ખર્ચ એ નગરપાલિકાને પોસાય નહીં। એટલે આજે અમે કમિશનરશ્રીને પત્ર લખ્યો છે અને એમાં અમે માંગણી કરી છે કે ભાઈ જ્યારે આ વાહનોના લીધે આવડો મોટો ખર્ચ આવતો હોય અને જે ખર્ચ કરવામાં આવે છે એના પ્રમાણમાં લોકોને ઉપયોગમાં એ આવતા નથી, તો અમે તમામ જે કોઈ સિહોર નગરપાલિકા સંચાલિત જે કોઈ પણ વાહનો હોય એ તમામનો ફિટનેસ ટેસ્ટ કરવા માટેની માંગણી કરી છે। અને જો એમાં વાહનો અનફિટ જાહેર થાય અથવા તો એમાં કોઈ માનવસર્જિત ભૂલ જોવા મળે તો એ માટે જવાબદાર જે તે એજન્સી અથવા જે તે વ્યક્તિ હોય તો એના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની પણ અમે માંગ કરી છે। કારણ કે પ્રજાનો જે પૈસા છે એમનો આ રીતે વેડફાટ એ ક્યારેય પણ સ્વીકાર્ય ન ગણી શકાય। એટલે અમારી કમિશનરશ્રીને સ્પષ્ટ માંગણી છે કે તમામ વાહનોનો ફિટનેસ ટેસ્ટ કરવામાં આવે અને જો કોઈ માનવસર્જિત ક્ષતિ એમાં જોવા મળે તો જે તે જવાબદાર એજન્સી અથવા વ્યક્તિ ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। સર, આ જે ચૂકવણી કરે ચેકના આધારે કરવામાં આવે છે કેમ છે? હા, ચૂકવણી જે છે એ ચેકના આધારે કરવામાં આવેલી છે, અલગ અલગ જુદા જુદા સમયે। અને અમે જે તમને આંકડો આપ્યો છે એ તમામનો સરવાળો કરીને તમને આંકડો આપ્યો છે। બાકી તમામ માહિતી આમાં વિગતવાર દર્શાવેલી છે।